હર હર મહાદેવ મિત્રો. આજના સમયમાં આપણે મંદિર જઈએ છીએ, પણ તે મંદિર પાછળની રહસ્યમય કથા આપણે જાણતા નથી. એવી જ એક મંદિરની વાત જે 12 જ્યોતિર્લિંગમાંથી મલ્લિકાર્જુન મંદિર કહેવાય છે. મલ્લિકાર્જુન મંદિર આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લામાં સ્થિત છે. આ પવિત્ર જગ્યામાં લાખો ભક્તો અહીંયા પવિત્ર સ્નાન કરી પોતાને શુદ્ધ બનાવીને જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે જાય છે. પ્રાચીન કાળમાં આ વન્ય પ્રદેશમાં ભગવાન શિવશંકર આવતા હતા. આ જગ્યા પર એમણે દિવ્ય જ્યોતિર્લિંગના રૂપમાં સ્થાયી વાસ કર્યો. આ સ્થળ કૈલાસ નિવાસ પણ કહેવાય છે. હવે વાત આવે છે જ્યારે કુમાર કાર્તિક પૃથ્વીની પરિક્રમા કરી પોતાના માતા પિતા પાસે કૈલાસ પર આવ્યા છે. નારદજી પાસેથી ગણેશજીના લગ્નની વાત સાંભળી તે રોષે ભરાઈ ગયા અને શિવ પાર્વતીને ના પાડવા છતાં એમને પ્રણામ કરી ક્રોજ પર્વત પર ચાલ્યા ગયા. આથી પાર્વતીજીને ખૂબ દુઃખ થયા અને સમજાવવા છતાં પણ શાંત ન રહેતા હતા. એથી શંકરજી દેવ ઋષિને કુમારને સમજાવવા મોકલ્યા, પણ એ ખાલી હાથે પાછા આવ્યા. આથી દીકરાના વિયોગથી દુઃખી પાર્વતીજીના કહેવા પર શિવ પાર્વતી સાથે જાતે ત્યાં ગયા, પણ કુમારને એમના આવવાની જાણ થતાં જ એ ક્રોજ પર્વત છોડીને એનાથી 3 યોજન દૂર ચાલ્યા ગયા. ત્યાં દીકરાને ન પામતા દુઃખી શિવ પાર્વતીજીએ એમની શોધમાં બીજા પર્વતો પર જતા પહેલા ત્યાં પોતાની જ્યોતિ સ્થાપી કરી દીધી. ત્યારથી મલ્લિકાર્જુન ક્ષેત્ર નામે કારણે આ જ્યોતિર્લિંગ મલ્લિકાર્જુન કહેવાયું. અમાવસ્યા અને પૂર્ણિમાના દિવસે શિવ પાર્વતી આજે પણ અહીંયા આવે છે. આ જ્યોતિર્લિંગના દર્શનથી વૈભવ, યશ, નિરોગી અને બીજી માનતાઓ પૂરી થાય છે. બોલીએ શ્રી શંકર ભગવાન કી જય.